હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવતું હિન્દુ વારસાના જતન અને તેના પ્રસારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। પ્રમુખ સ્વામી મહારાજના પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ સંદેશને ધ્વનિત કરતો અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને પ્રસારિત કરતા આ મંદિરમાં ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી, બૌદ્ધ અને હિન્દુ, શીખ, જૈન સહિત તમામ ધર્મના સામાન્ય લોકોથી લઈને મોટી મોટી હસ્તીઓ દર્શન માટે પધારી રહી છે અને તમામ ધર્મના લોકોને અહીંયા વસુધૈવ કુટુંબકમની જીવંત ભાવનાના દર્શન થાય છે। ત્યારે તાજેતરમાં જ અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિરે સુરિંદરજીત સિંહ અહલુવાલિયા પધાર્યા હતા। સુરિંદરજીત સિંહ અહલુવાલિયા ભારતીય રાજકારણી છે જેમણે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તેમજ અગાઉ શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસ પાર્ટીમાં સેવાઓ આપી છે। તેઓ પશ્ચિમ બંગાળથી સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા। તેમનું રાજકીય જીવન વિશાળ છે અને તેઓ વિવિધ પદો પર રહી ચૂક્યા છે જેમ કે રાજ્યસભાના સભ્ય તરીકે ઘણા વર્ષ સેવા આપી છે। તેઓ લોકસભા માટે પણ ચૂંટાઈ આવ્યા છે। નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે પણ નિમાયા હતા, ખાસ કરીને કૃષિ અને ખેડૂતોના કલ્યાણ વિભાગ અને પાણી પુરવઠા વિભાગમાં। તેમણે ભારતના શીખ સમુદાય તથા પંજાબી સમાજના હિત માટે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે। તેઓ ભાષણ અને સંસદમાં ચર્ચાઓ માટે જાણીતા છે। તેઓ ભવ્ય ભાષા શૈલી અને નિવેદન માટે પણ જાણીતા છે અને એક અનુભવી રાજકારણી તરીકે તેમની ઓળખ છે। તો ચાલો સાંભળીએ સુરિંદરજીત સિંહ અહલુવાલિયાને કે તેમને અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરમાં કેવો અનુભવ થયો। मैं एस आलूवालिया, भूतपूर्व केंद्रीय मंत्री भारत सरकार और भूतपूर्व सांसद भारत। आज सौभाग्य से मैं आबू धाबी में बाप्स हिंदू टेम्पल है और वहां आकर जो इन्होंने फेरी टेल एक दिखाई जिसमें सारे ब्रह्मांड की सृष्टि, धरती, आकाश, पानी और वायु के बारे में बताया कि इनका कोई जात नहीं, कोई धर्म नहीं, कोई रीजन नहीं है और पूरा स्पेस, पूरा ब्रह्मांड भी जो है वो किसी एक का नहीं है। ये प्रकृति के माध्यम से परमपिता परमेश्वर ने बनाया हुआ है और ये भव्य मंदिर जहां पर 7 अवतारों की मूर्तियां स्थापित हैं और वहां देखकर मैं अभिभूत हो गया। और सबसे बड़ी बात है कि वहां जो वाइब्रेशन है, वहां जो वाइब्रेशन मिली, थोड़ी देर के लिए ध्यान लगा के इन महापुरुषों के श्री चरणों में बैठकर ध्यान लगाया तो महसूस हुआ कि यहाँ पर इस जगह को, इस पथरीली रेगिस्तान की जगह को, मरुभूमि को इन्होंने जागृत किस तरह से किया है। और इतने लोग यहाँ पर आते हैं, सब लोग हाथ जोड़कर प्रार्थना करते हैं और इस रख रखाव को मैं यहाँ की मैनेजमेंट कमेटी को खास करके धन्यवाद देता हूँ। और जो कंसेप्ट जिन स्वामी जी ने ये सारा कुछ बनाया, उनके श्री चरणों में मैं अपना नमन जनाता हूँ। तो हरिभक्तो आवाज बीएपीएस स्वामीनारायण संप्रदाय अने अबुधाबी हिंदू मंदिर ने लगता अवनवा अने लेटेस्ट समाचार जाणवा माटे अमारी यूट्यूब चैनल स्वामीनारायण डिवाइन लाइफ ने सब्सक्राइब करीने बेल आइकॉन जरूर थी प्रेस करी देजो। सौनो आभार।